डभोई से कल प्रतिबंधित कफ सिरप 2 मासूम बच्चों को देने का मामला सामने आया था। इस मामले में प्रतिबंधित कफ सिरप पीने के बाद दोनों मासूम बच्चे काफी ज्यादा गंभीर स्थिति में थे। उन्हें अस्पताल के आईसीयू में भर्ती करवाया गया था, लेकिन इस वक्त इन दोनों बच्चों की हालत स्थिर होने की जानकारी सामने आई है। तब आपको बता दें कि इस घटना के दूसरे दिन आरोग्य विभाग इन बच्चों के पास पहुंचा है और बच्चों के स्वास्थ्य के बारे में आरोग्य विभाग ने जानकारी जुटाई है। पूरी जाँच में फूड एंड ड्रग्स की टीम भी शामिल हुई है। फूड एंड ड्रग्स विभाग की ओर से डॉक्टर्स की पूछताछ शुरू की गई है। बच्चों को क्या तकलीफ थी, कितना डोज दिया गया, इन सभी सवालों के जवाब इस वक्त खंगाले जा रहे हैं। तब आपको बता दें कि सोडेक्स डीएस नाम की कफ सिरप इन बच्चों को दी गई थी। बच्चों को दवाइयों का ओवरडोज देने की वजह से यह दिक्कत हुई होने का प्राथमिक अनुमान जताया जा रहा है, लेकिन दोनों बच्चे इस वक्त जो है वो स्थिर कंडीशन में है, ऐसी जानकारी मिल रही है, जो बेहद ही खुशी की बात है। तब इस बारे में आरसीएच अफसर जिला पंचायत वडोदरा डॉक्टर MM लाखाणी ने ज्यादा जानकारी दी है। आज रोज डभोई मुकामे माननीय मुख्य जिला आरोग्य अधिकारी श्रीની સૂચના અન્વયે આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું। એની તપાસ અમે કરી રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટ્રિશિયન બાળરોગ નિષ્ણાંત છે એની મુલાકાત પણ લીધી છે। બાળકોની રૂબરૂ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે, એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ। માહિતી એકત્રિત કરી રહ્યા છીએ। આમાં કયું સિરપ હતું, એનો ડોઝ શું હતો, એની બધી જ વિગત છે અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ અને એ સંપૂર્ણ વિગતો મળ્યાથી અમો સરકારશ્રીમાં જે છે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફત છે એ અહેવાલ સાદર કરીશું। હાલ તપાસના તબક્કે આ હોય અને અમે વિશેષ કહી શકીએ તેવી સ્થિતિમાં મેં આપને જેમ ધ્યાન ધરાવ્યું પ્રમાણે કયું સિરપ આમાં આપવામાં આવેલું હતું એ પણ તપાસનો વિષય છે। એ અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ। એનું સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવી રહ્યું છે। આ રીતના એટલે આ તપાસના કાર્યમાં અમારે એ જ વસ્તુની જરૂરત છે જે આપશ્રી પૂછી રહ્યા છો અને એ બધી જ માહિતી મળ્યેથી અમે આ સંપૂર્ણ અહેવાલ એનો તૈયાર કરી શકીશું। ચોક્કસપણે જે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સરકાર તરફથી જે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય એ રૂટીનમાં અને હંમેશા ચાલી રહેલી છે। એ ડૉક્ટર પણ કોણ છે, કઈ ડિગ્રી ધરાવે છે, એ બધી પણ તપાસનો વિષય જ છે અને એ પણ અમે છે ટીમમાં સાથે રહીને તપાસ કરી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।